शिक्षा सभी का अधिकार है. इट्स नॉट लाइक दैट कि हम लोग गरीब है, कि हम लोग अच्छे घर से नहीं है तो हम लोग नहीं कर पाते. We are getting a scholarship from a government, so we should use that thing and we should educate our students for further studies too. Child labor is not a just problem, it's a question for our society too. Now, I am going to say that our 6th to 8th standard students are going to perform a performance of dance with drama, like showing the family of mother and a child who is going to give him or her the plant ki in future if he or she is having a news of new thing, so how he or she should treat her mother or his mother. So I should like to call our 6th to 8th standard students on the stage for the performance of Maha Hetwari Dayari March 2. સર, કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરીને સફળ થાય પણ એના કુટુંબના લોકો જ બરાબર ન હોય તો એને સાથે રાખવાના કે છોડી દેવાના? જો તને કહું, લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? ના રે, લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય. આ લીંબુ એટલે આપણા સંબંધો. આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ. સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરપ છે. વાહ, તો ક્યાં ક્યાં સંબંધો સંભાળવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો. આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ, તને એકે એક સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. ચાલો ચલો ચલો. બેટા, અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નડતી નહીં હો. લાવ કહું છું, મને દે કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે મારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, એમાં શું મૂંઝાઈ ગયો? હે, હું છું ને તારી માં. હે,
હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો મજીને સૌ સાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. મારી માએ આપેલી કિડની થી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે ને હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું મારા દીકરા, ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશું. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. ખૂબ ખૂબ સુંદર. મુખથી બોલું માં, મને હાચે જ બાળપણ હાંભરે. મુખથી બોલું માં,
અને મને હાચે જ બાળપણ સાંભળે પછી મોટપ કેરી વાતું મને કડવી લાગે કાગડા. બાળક હોય કે 100 વર્ષનો વૃદ્ધ થઈ ગયો હોય પણ એને માથે કોઈ પણ પીડા આવે ને તો એના માના ફોટા આગળ જઈને 2 આંસુ સારે ને તો એનો મનનો ભાર હળવો થઈ જાય. ખૂબ સરસ કૃતિ હતી, દરેકના આંખમાં આંસુ લાવી દીધા. તો આ કૃતિ માટે ફરીવાર જોરદાર તાલીઓથી તમારી પોતાની મા માટે તાલીઓ વગાડજો. હું એવું માનીશ કે એના ચરણોમાં આજે તમે ઝૂકીને વંદન કરી લીધું છે. રોજે વંદન કરવા જ જોઈએ, પણ કદાચ ન થતા હોય તો આજે તાલીઓ દ્વારા અહીંથી તમારી માતાને વંદન પહોંચી જશે.